શ્રી પ્રકાશ હિન્દુસ્તાની અને પ્રકરણ 21 जीव को प्रबोध। के सुन मेरे जीव कहूँ बरतात, तो को एक देव दृष्टा, सो तू सुनियो एक सीते, सो तो कहत हो कह के हित। महामती श्री प्राणनाथ स्वामी कहશે કે હે મારા જીવ તું સાંભળ, હું તને એક દ્રષ્ટાંત આપીને તેમનું વૃત્તાંત કહું છું કે એક દ્રષ્ટાંત આપી અને હે જીવ હું તને એનું વૃત્તાંત કહું છું કે તું એક સીતે થઈ અને સાંભળ। જીવને કહેશે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે તું એક સીતે સાંભળ અને તને સ્નેહપૂર્વક આ વાત કહી રહ્યો છું। મહામતી કહેશે કે જીવ હું સ્નેહપૂર્વક તને હું આ વાત કહી રહ્યો છું કે પરિસ્થિતિ યો પૂછ્યો પ્રશ્ન, સુખજી મોકો કહીએ બસન, 14 भवन में बड़ा જોઈએ, મોકો ઉત્તર દીજે સોએ। કે રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી મુનિએ આ પ્રશ્ન પૂછ્યો છે। કોણે પૂછ્યો? પરીક્ષિત રાજાએ। હે મુનિ કે મને કહો કે 14 લોકમાં સૌથી મોટું કોણ? परीक्षित राजा कहसे हे सुखदेव मुनि मने कहो कि 14 लोकनी अंदर मोटो कौन? तब सुखजी यो बोलिया के प्रमाण के बीजो बसन उत्तम कर जान अने 14 भवन में बड़ा सोए, बड़ी मत का धनी जोए। के त्यारे सुखदेवजीए प्रमाण आपीने कह्यु के मारा आ वचनों उपर समझीने हे राजा तू धारण कर અને 14 લોકમાં જે મહાન બુદ્ધિ અને મતિનો સ્વામી હોય તે વ્યક્તિ મોટો છે કે જેની બુદ્ધિ મહાન હોય કે જેની બુદ્ધિ મોટી હોય એને મહાન કહેવાય કે છે। અને भी રાજાએ પૂછ્યો કે બડી મત સો જાણીએ ક્યો, કે બડી મત को कहूँ विचार, लीजो राजा सबको सार। કે રાજા પરિસ્થિતિ ફરીથી પૂછ્યું કહેશે કે હે મુનિજી કે મોટી મત બુદ્ધિવાળા કોને કહેવાય અને કેવી રીતે એ ઓળખાય કે જે મોટી બુદ્ધિવાળા છે એ કોને કહેવાય અને કેવી રીતે ઓળખાય કહેશે। ત્યારે સુખદેવ મુનિ કહ્યું કે હે પરિચિત હું મોટી મતની વાત વિવેકપૂર્ણ તને કહું છું અને તમે તે બધા વચનોનું ચાર ગ્રહણ કરો। परीक्षित राजा ने सुखदेव मुनि कहसे कि तमे जे बधा वचनों जे चार से ये तमे ग्रहण करो। के बड़ी मत सो कहिए ताये, के श्री कृष्ण सो प्रेम उपजाये, अने मत की मत तो एज सो एज है सार, और मत को कहूँ विचार। कि हे राजन महामती के महान बुद्धि मतीवाळा व्यक्ति તેને જ કહેવાય કે જેના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થતો હોય। કે મહાન બુદ્ધિના વ્યક્તિ તો એને જ કહેવાય કે જેના મનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રેમ છે એ પ્રેમ ઉત્પન્ન થતો હોય। તો સૌથી મોટી બુદ્ધિનો સાર આ જ છે, બધાયથી મોટી બુદ્ધિનો સાર આ જ છે કે જેના જીવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા બિરાજમાન થઈ ગયા એ મોટી બુદ્ધિનો સાર છે કહેશે। અને હવે હું अन्य बुद्धि की बात करूँ छू कैसे कि बिना कृष्ण जी जेती मत सो तू जानियो सबे कुमत, अने कुमत सो कहे किनको सब थे बुरी जानिए तिनको। के श्री कृष्ण वगर जेटली मती से कैसे ते बधी मती कुमती जान। श्री कृष्ण जीवन में न होय तो कैसे जे जेटली श्री कृष्ण जेना जीवन में नहीं आव्या ए बधी कुमती कहेवाय कैसे। अने तेने कही कुमती तेने ज कहेवाय जो के सौथी निंदियत होय के जे एने ज कुमती के सौथी निंदियत होय कैसे। अने ऐसो है तिनको कहा बरतात, सो भी राजा तो को कहूँ दृष्टांत। के सुनो राजा कहूँ सो जुगत अने जासो पहचान होवे दोऊ मत। के श्री सुखदेव जी એ રાજા પરિસ્થિતને એક વૃત્તાંત સંભળાવ્યું। સુખદેવજીએ
રાજા પરીક્ષિતને એક વૃત્તાંત સંભળાવ્યું કે હું તને એક બીજું દ્રષ્ટાંત આપું છું. કોણ કહેશે? સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને કહેશે કે હું તને એક બીજું દ્રષ્ટાંત આપું. હું તને એવી યુક્તિ કરાવું છું કે જેનાથી બંને પ્રકારની મતિની પીછાણ તને થઈ જાય. બંને પતિની જે મતિ છે એની પીછાણ તને ઓળખ થઈ જાય કહેશે. અને શ્રી કૃષ્ણનો પ્રેમ કરે બડી મત, શ્રી કૃષ્ણ સો પ્રેમ કરે બડી મત, સો પહોંચાવે અખંડ ઘર જીત. અને તાઈએ આડો ન આવે ભવસાગર, સો અખંડ સુખ પાવે નિજ ઘર. કે જે શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે ને એ મહાન બુદ્ધિ છે, એ મહામતી બુદ્ધિ તેને કહેવામાં આવે છે. તે જીવને અખંડ ઘરમાં પહોંચાડી દે છે. કે શ્રી કૃષ્ણ પરમાત્મા રૂપી જે બુદ્ધિ છે એ બુદ્ધિ અખંડ ઘરની અંદર પહોંચાડી દે છે કહે છે. અને તેના માર્ગમાં ભવસાગર પણ બાધા બની શકતો નથી. જેના જીવનમાં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા છે તેમના માર્ગમાં ભવસાગર કોઈ બાધારૂપ બનતો નથી કહેશે. તેઓ હંમેશા પોતાનું અખંડ ઘર સુખ પ્રાપ્ત કરે છે. એવા જે મતિવાળા લોકો છે એ પોતાના અખંડ ઘરની સુખની પ્રાપ્તિ કરે છે કહેશે. કે સુખ આ મુખ ક્यों ન જાય, કે આકો અનુભવી જાય તાये જાને તાये, તે કુમત કહે તીનસે કહા હોયે, કે અંધ કૂપ મેં પડ્યા સોયે. કે સુખનું વર્ણન મુખાવિન દ્વારા થતું નથી કહેશે. કે અનુભવી વ્યક્તિ જ આ સુખનું જાણ કરે છે, જાણી શકે. જે અનુભવ જેને થતો હોય કે એ જ આ સુખની જાણ કરે. અનુભવ વિના કોઈ સુખને ઓળખતું નથી કહેશે. કે જેને કુમતિ કહેવામાં આવી છે તે વશ થવાથી શું થાય છે. અને એવી બુદ્ધિવાળો અંધકૂપ એ નામના નરકમાં જ પડી જાય છે કહેશે. કે જેની બુદ્ધિ અંધ હોય, અંધકૂપ હોય, એ તો નરકમાં જ પડી જાય કે જેને શ્રી કૃષ્ણ પરમાત્માને કોઈથી જાણ્યા ન હોય, જેને શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર બુદ્ધિ પ્રગટ ન થઈ હોય, એ કુમતિ કહેવાતી હોય છે કે છે. અને એ નરકમાં પણ પડી જાય છે કે છે. સબ દુઃખો મેં બુરાએ દુઃખ, કુમત કરે ધની સો બે મુખ. અને કહેતા કહું યા દુઃખ કો વિસ્તાર, જાકે ઉલટે અંગ ઇન્દ્રિય વિકાર. કે બધા દુઃખોનો સૌનો બુરું દુઃખ જ એ છે. કુમતિ છે ને એ બધા દુઃખોનું બુરું દુઃખ એ જ છે કે છે. અને કુમતિ જે પરમાત્માને વિમુખ કરી દે છે. કુમતિ જે છે, જે બુદ્ધિ આપણી ખરાબ બુદ્ધિ થઈ ગઈ છે એ આપણે પરમાત્માથી વિમુખ કરી દે છે કે છે. અને આ દુઃખનું હું વિસ્તારથી કેટલું વર્ણન કરું, મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે. જે આ દુઃખ છે એ હું કેટલું એનું વિસ્તારનું વર્ણન કરું કહે છે. એને કારણે બધા ગુણ અંગ ઇન્દ્રિયો ઉલટા થઈને વિકારમાં વયા જાય છે. એના જે ગુણ અંગ ઇન્દ્રિયો છે કુમતિને હિસાબે કહે છે વિકાર બની જાય છે બધા કહે છે. અને દો મતિ કો કહ્યો પ્રકાશ, એ બ્રહ્મ સૃષ્ટિ કરે વિચાર. અને જાકો જાગૃત હે બડી બુદ્ધ, સેતે અવસર જાકે હૃદય શુદ્ધ. કે એ બંને પ્રકારની મતિનું વિવેચન મેં કર્યું. કુમતિ અને સુમતિ બંને બુદ્ધિનું વિવરણ મેં કર્યું કહે છે. અને બ્રહ્મ સૃષ્ટિ એના પર વિચાર કરશે, કે આનો વિચાર બ્રહ્મ સૃષ્ટિ કરશે કહે છે. અને જેમના મહાન બુદ્ધિ મહામતિ જાગૃત થશે, કે જેમની અંદર મહાન બુદ્ધિ મહામતિ જે જાગૃત થશે તે પોતાના હૃદયના જ્ઞાનના પ્રતાપે કરીને અવસરનો સંશેષ થઈ જશે. કે એને અવસર મળી જાય કહે છે. અને જ્ઞાન પ્રગટ થઈ જાય કહે છે. કે સુખજી કે કહે વસન, નિકહે ફિરક કર દેખો મન, બહોત ફિરક की नहीं ये बात, એ સમજ્યા હાથ તાલી દિએ જાત. સુખદેવ મુનિએ કહેલા આ વચન છે કે આ વચન છે એ સુખદેવ મુનિના કહેલા છે. તેને સારી રીતે વિચારીને સાક્ષાત કરો. એ વચનને સારી રીતે સુંદર સાથને કહે છે વિચારો અને તમે આત્મા સાક્ષાત્કાર કરો. તેના ઉપર બહુ ચિંતન કરવાથી જરૂર નથી.
એના ઉપર કે બહુ ચિંતન કરવાની જરૂર નથી કહે છે, કારણ કે સમય તો હાથને તાળી આપીને થોડો કરીને વીતી જતો હોય છે. એક હાથમાં જેટલો તાળી લાગે એટલો સમયમાં થોડો કરીને આ સમય વીતી જાય છે. એટલે કહે છે કે એમાં બહુ સમય વિતાવવાની જરૂર નથી કહે છે.